से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोरड़ियादમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના અગાઉના લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ વિશે ભણેલા। હવે આપણે આજના લેક્ચરમાં જે પૂર્ણ વર્તમાન કાળ છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલાં આપણે એના વિશે ચર્ચા કરશું કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં કેવા પ્રકારની ક્રિયાઓ આવે છે અથવા ક્યારે પૂર્ણ વર્તમાન કાળ વપરાય। તો આપણે જોઈએ સૌથી પહેલાં એની ડેફિનેશન મીન્સ કે વ્યાખ્યા। પરફેક્ટ એક્શન બટ ઇમ્પેક્ટ ઇઝ રનિંગ, એનો મતલબ શું થયો? પૂર્ણ વર્તમાન કાળમાં હંમેશા એવી ક્રિયાઓ આવે છે જે ક્રિયાઓ ઓલરેડી પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ હોય। ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર હજુ ચાલુ હોય, એનો મતલબ શું? તો એ એવું જણાવવા માગે છે કે એક ક્રિયા પૂરી થવાના અનુસંધાનમાં બીજી ક્રિયા બની હોય તો એને વધુ સમય પસાર થયો હોય નહીં। ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એને હજી વધુ સમય પસાર થયો નથી, માટે શબ્દ વાપરે છે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ ચાલુ હોય। હજી વિદ્યાર્થી મિત્રો સમજાવું છું, મતલબ શું કે ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એને હજી વધુ સમય પસાર થયો નથી, તો એ બધી જ ક્રિયાઓ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ એના સાઇન એટલે કે કીવર્ડ્સ, સમય સૂચક શબ્દ, એવા શબ્દ કે જેની ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે। અહીંયા કીવર્ડ્સ આપેલા છે પણ એની પહેલાં હું તમને એક વસ્તુ હજી યાદ કરાવવા માગું છું કે આપણે કોઈ પણ વાક્ય ઓળખવું હોય તો ફક્ત ક્રિયાપદ અને ક્રિયાપદના આપેલા રૂપ ઉપરથી જ ઓળખવાનું છે। આ વાત વિદ્યાર્થી મિત્રો હું તમને દરેકે દરેક લેક્ચરમાં યાદ કરાવું છું। તો હવે આપણે જોઈએ કે કયા એવા કીવર્ડ્સ છે કે જે પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે। જસ્ટ, જસ્ટ નાઉ, ઓલરેડી, એવર, નેવર, સિન્સ, ફોર, આ બધા એવા શબ્દ છે કે જે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં કીવર્ડ્સ તરીકે યુઝ થાય છે। પરંતુ આપણે યાદ શું રાખવાનું છે? ઓળખવા માટેનો ફક્ત એક જ નિયમ, વાક્યમાં આપેલું ક્રિયાપદ અથવા ક્રિયાપદના રૂપ ઉપરથી જ આપણે વાક્ય ઓળખવાનું છે। હવે વાત રહી આમાં છે સિન્સ અને ફોર। તો આ બે શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણા માટે સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે હવે પછીના લેક્ચરમાં મીન્સ આપણે એની ચર્ચા કરશું, પણ એ બંને કાળમાં સિન્સ અને ફોર ફરજિયાત આવે છે। તો આપણા માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી એ છે કે સિન્સ ક્યારે વપરાય અને ફોર ક્યારે વપરાય। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ સિન્સની। સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, આપણે સરળ ભાષામાં સમજવું હોય તો ચોક્કસ સમય, જ્યારે વાક્યમાં ચોક્કસ સમય બતાવવાનો હોય, ચોક્કસ સમય, ત્યારે સિન્સ વાપરવામાં આવે છે। હવે પછી આપણે ચર્ચા કરીએ ફોર, પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો। બંને શબ્દ સિન્સ અને ફોર સમય માટે જ વપરાય છે, પરંતુ સિન્સ ચોક્કસ સમય માટે વપરાય છે, જ્યારે ફોર સમયગાળા માટે 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ, આ બધું। તો જ્યારે સમયગાળો બતાવે ત્યારે વાક્યમાં યુઝ થાય છે ફોર। તો આ આપણે ચર્ચા કરી સિન્સ અને ફોરની। હજી વિદ્યાર્થી મિત્રો કહું છું, જ્યારે ચોક્કસ સમય આવશે ત્યારે સિન્સ યુઝ થાય છે અને જ્યારે સમયગાળો આવે છે ત્યારે યુઝ થાય છે પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો મીન્સ કે ફોર। તો આ વાત કરી આપણે સિન્સ અને ફોરની। હવે આપણે એને સરળ ભાષામાં રિમેમ્બર એટલે કે યાદ રાખવા જેવી વસ્તુ, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કઈ રીતે ઓળખવું અથવા એની નિશાની શું અથવા એમાં કયા ક્રિયાપદ આવે, તો એને સરળ ભાષામાં યાદ રાખવું હોય તો આ વસ્તુ છે હેવેઝ પ્લસ V3। એટલે જે વાક્યમાં હેવેઝ પ્લસ V3 આપેલું હોય એ હંમેશા વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય છે। આ એની યાદ રાખવા જેવી બાબત અથવા તમે એમ પણ કહી શકો શોર્ટ કી, જે રીતે તમને યાદ રહે એ પ્રમાણે તમે આ વસ્તુ યાદ રાખી શકો છો। આપણે એટલું કહી શકીએ કે આની શોર્ટ
કી અથવા યાદ રાખવા જેવી બાબત. તો જે વાક્યમાં હેવેસ પ્લસ V3 હોય છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે હજી બીજી એક વસ્તુ ધ્યાન દોરવા માગું છું કે જો જે વાક્યમાં ફક્ત હેવેઝ આપેલું હોય, જે વાક્યમાં ફક્ત હેવ અને હેઝ આપેલું હોય તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે, કારણ કે સાદા વર્તમાન કાળમાં પણ હેવેઝ આવે છે. પણ જો એની સાથે V3 આપેલું છે તો એ વાક્ય બને છે પૂર્ણ વર્તમાન કાળનું. તો આપણે અહીંયા સરળ ભાષામાં એક વાત આપણે યાદ રાખી શકીએ કે જે વાક્યમાં હેવેઝ પ્લસ V3 આપેલું હોય એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય છે. તો આ આપણે ચર્ચા કરી ડેફિનેશન, એમાં કઈ વ્યાખ્યા આવે અથવા કયા પ્રકારની ક્રિયાઓ આવે છે, સાઇન, કયા કીવર્ડ્સ છે, સિન્સ અને ફોર ક્યારે વપરાય છે, અને ત્યાર પછી આપણે ચર્ચા કરી વાક્યમાં શોર્ટ કી કે યાદ રાખવા માટે કઈ બાબત, તો હેવેઝ પ્લસ V3. હવે આપણે એમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાક્ય રચનાઓ, કે જે 3 વાક્ય રચનાઓ દરેક કાળમાં આવે છે. એક હકાર, એક નકાર અને 3 પ્રશ્નાર્થ. તો હવે આપણે એની ચર્ચા કરીએ જે હકારમાં એક્ટિવ અને પેસિવ આવે છે એના વિશે. તો સૌથી પહેલાં એસ એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ, કે જેને આપણે હકાર વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં એની એક્ટિવ વોઇસ, કર્તા હેવેઝ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ, આ એની હકાર વાક્ય રચનાની એક્ટિવ વોઇસ, એક્ટિવ વાક્ય થયું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે છે, હેવ અને હેઝ, તો એ આપણને ખ્યાલ જ છે, પણ તેમ છતાં આપણે ચર્ચા કરી લઈએ. આઈ સાથે હેવ સિંગ્યુલર હોય છે, હી સી ઇટ, એની સાથે યુઝ થાય છે હેઝ. તો આ વાત થઈ હેવ અને હેઝની. હવે આપણે જે પેસિવ વોઇસ છે એના વિશે ચર્ચા કરીએ કે પેસિવ વોઇસમાં સૌથી પહેલાં આવશે કર્મ, કારણ કે વાક્યની શરૂઆતમાં કર્મ આવે તો હંમેશા પેસિવ વોઇસ હોય, અથવા આપણે એને એમ પણ યાદ રાખી શકીએ કે પેસિવ વોઇસની શરૂઆત હંમેશા કર્મથી થાય છે. આપણે દરેક કાળમાંની ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલાં કર્મ, પછી હેવેઝ, પછી બિન. અહીંયા આ શબ્દ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે. પૂર્ણ વર્તમાન કાળ છે એટલા માટે બિન આવ્યું. આપણે આની પહેલાં જ્યારે સાદો ભવિષ્યકાળ શીખ્યા હતા અથવા સિમ્પલ મોડલ ઓક્ઝિલરી વર્બ એના જ્યારે વાક્ય શીખ્યા હતા તો એનું જ્યારે પેસિવમાં ફેરવ્યું હતું ત્યારે બી આવતું હતું. આની અગાઉના લેક્ચરમાં, પહેલાંના લેક્ચરમાં આપણે ચાલુ કાળ શીખ્યા હતા, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. તો જે જ્યારે ચાલુ કાળને આપણે પેસિવમાં ફેરવતા હતા તો અહીંયા આવતું હતું બિંગ, BEING. પરંતુ અત્યારે જે આપણે કાળની ચર્ચા કરી રહ્યા છીએ એ પૂર્ણ કાળ છે. એટલા માટે જ્યારે પૂર્ણ કાળને પેસિવમાં ફેરવો છો ત્યારે ફરજિયાત તમારે બિન મૂકવું પડે છે. સાદા ભવિષ્યકાળમાં બી આવે, ચાલુ કાળમાં બિંગ આવે અને પૂર્ણ કાળમાં બિન આવે જ્યારે પેસિવમાં ફેરવો છો ત્યારે. તો સૌથી પહેલાં કર્મ, હેવેઝ, બિન, V3, બાય, કરતા, અધર વર્ડ્સ. તો અહીંયા હેવ અને હેઝ એઝ ધ સેમ પ્રમાણે જે આપણે ઉપર ચર્ચા કરી છે. ત્યાર પછી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. સૌથી પહેલાં કરતા, ત્યાર પછી હેવેઝ, પછી નોટ. શા માટે નોટ? કારણ કે નકાર વાક્ય છે. ત્યાર પછી V3, પછી કર્મ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા પણ હેવેઝ છે, એઝ ધ સેમ આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે હેવ અને હેઝ યુઝ થાય છે કર્તાને અનુસંધાને. હવે એ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ છીએ. તો સૌથી પહેલાં કર્મ, કારણ કે પેસિવ વાક્યમાં સૌથી પહેલાં કર્મ આવે છે. તો કર્મ, પછી હેવેઝ, અને હેવેઝ કોના અનુસંધાને આવશે? કર્મને અનુસંધાને. પછી નોટ, પછી બિન, પછી V3, બાય, કરતા, અધર વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો આ વાક્ય અને આ વાક્ય એટલે કે હકાર અને નકાર બંને સરખી છે. એક સામાન્ય ચેન્જ છે, કયો છે? નોટ. તો આપણે આને સરળ ભાષામાં યાદ રાખવું હોય તો આપણે આ એક વાક્ય રચના યાદ રાખવી હોય તો આપણને આ આવડે. ફક્ત યાદ શું રાખવાનું કે ક્રિયાપદ પછી નોટ મુકાય તો એ વાક્ય નકાર બને છે. બાકી બંને વાક્ય રચના સરખી છે. હવે પછી આપણે ચર્ચા કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં આપણને બધાને ખબર છે કે 3 વાક્ય રચના આવે છે.
સહાયક મીન્સ કે ક્રિયાપદવાળી વાક્ય રચના, WH વાળી વાક્ય રચના અને હું વાળી વાક્ય રચના. તો દરેક કાળમાં આપણે ચર્ચા કરેલી છે કે પ્રશ્નાર્થ વાક્યમાં જે 3 વાક્ય રચનાઓ આવે છે એમાં પહેલા નંબરની અને બીજા નંબરની બંને સરખી છે. એક જ માઇનોર ચેન્જ છે. કયો ચેન્જ છે? WH. બાકી બંને વાક્ય રચનાઓ સરખી છે. આપણે શા માટે ચર્ચા કરીએ છીએ? આ તમે એક વાક્ય રચના યાદ રાખો અથવા સમજી જાઓ તો આ વાક્ય રચના યાદ રાખવાની જરૂર રહેતી નથી, માટે આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે જે પહેલા નંબરની વાક્ય રચના છે કે જે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. સૌથી પહેલાં એક્ટિવ વોઇસ હેવ અને હેઝ પ્લસ કર્તા. તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. હેવ અને હેઝ ક્યારે યુઝ થશે? કર્તાને અનુસંધાને. કર્તાને અનુસંધાને જ તમારે અહીંયા હેવ અને હેઝ મૂકવાનું છે. સિંગ્યુલર હોય તો હેઝ યુઝ થાય છે, પ્લુરલ હોય તો હેવ યુઝ થાય છે. ત્યાર પછી V3 કર્મ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા હેવેસથી વાક્યની શરૂઆત શા માટે થઈ? કારણ કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય છે માટે. હવે એનું જ્યારે આપણે પેસિવ જોઈએ છે તો પેસિવમાં એઝ ધ સેમ સૌથી પહેલાં હેવેસ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે, પરંતુ અહીંયા હેવેસ કોને અનુસંધાને મૂકવાનું? કર્મને અનુસંધાને જ. તો કર્મને અનુસંધાને તમારે અહીંયા હેવ અને હેઝ મૂકવાનું છે. તો સૌથી પહેલાં હેવેસ, પછી કર્મને અનુસંધાને હેવેસ, પછી બિન શા માટે આવશે? પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ છીએ અને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે માટે. ત્યાર પછી V3 ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, ત્યાર પછી બાય, પછી કર્તા પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક શા માટે? પ્રશ્નાર્થ વાક્યનું પેસિવમાં ફેરવીએ છીએ માટે. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બીજા નંબરની વાક્ય રચના, જે બંને સરખી જોવા મળે છે. એક જ શબ્દનો ચેન્જ આપણને હોય છે. તો કયો ચેન્જ છે? જે આપણે આની પહેલાં ચર્ચા કરી લીધેલી છે કે WH શબ્દ એક જ શબ્દ નવો આવે છે, બાકી એક પણ શબ્દ નવો આવતો નથી. બંને વાક્ય રચનાઓ આપણને એઝ ધ સેમ જોવા મળે છે. 1 મિનિટ માટે આપણે ચર્ચા કરીએ. મેં દરેક કાળમાં તમને કીધેલું છે અને આ કાળમાં કહું છું કે જો આમાં WH શબ્દ 1 મિનિટ માટે આપણે ભૂલી જઈએ અથવા સાઈડમાં મૂકીએ તો પહેલા નંબરની વાક્ય રચના અને બીજા નંબરની વાક્ય રચના બંને સરખી જ જોવા મળે છે. તો હજી વિદ્યાર્થી મિત્રો કહું છું કે તમારે આ એક જ વાક્ય રચના પાકી કરવાની છે અથવા સમજવાની છે. જો આ વાક્ય રચના આવડી જશે તો આ વાક્ય રચના પાકી કરવાની જરૂર રહેતી નથી. તો હવે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં WH શબ્દ, ત્યાર પછી હેવેસ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા પણ એ જ નિયમ છે. હેવેસ કોને અનુસંધાને? કર્તાને અનુસંધાને. હવે એમની પેસિવમાં આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જે એક્ટિવ વોઇસમાં WH શબ્દ આપેલો છે એ તમારે નીચે WH શબ્દ મૂકી દેવાનો છે. જે એક્ટિવ વોઇસમાં WH શબ્દ આપેલો છે એ શબ્દ તમારે પેસિવમાં નીચે મૂકવાનો છે. દરેક કાળમાં આ વસ્તુ ખાસ યાદ રાખવી. ત્યાર પછી હેવેસ. તો હેવેસ કોને અનુસંધાને આવશે? હંમેશા કર્મને અનુસંધાને. ત્યાર પછી બિન શા માટે? કારણ કે પેસિવ વોઇસ છે. ત્યાર પછી V3 બાય કર્તા અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ બંને વાક્યનો કઈ છે? સહાયકારક ક્રિયાપદવાળી અને WH વાળી. હવે આપણે ત્રીજા નંબરની જે વાક્ય રચના છે હું વાળી વાક્યના એની ચર્ચા કરીએ. ત્રીજા નંબરની જે વાક્ય રચના છે હું, એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં હું, ત્યાર પછી હેવેસ, V3 કર્મ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે હુંથી જ્યારે પ્રશ્ન પૂછાયો હોય તો એનું જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ તો સૌથી પહેલાં તમારે બાય હુમ મૂકવું પડે છે. ચાહે દરેક કાળમાં કોઈ પણ કાળમાં હુંથી વાક્ય પૂછાણું હોય તો એનું તમારે સૌથી પહેલાં બાય હુમ મૂકવાનું છે. ત્યાર પછી ફરજિયાત ક્રિયાપદ આવે છે તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે ફરજિયાત હેવેજ આવશે. ત્યાર પછી કર્મ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ જ નિયમ છે. હેવ અને હેઝ કોને અનુસંધાને? કર્મને અનુસંધાને. સિંગ્યુલર તો હેઝ, પ્લુરલ હોય તો હેવ. ત્યાર પછી મૂકવાનું છે બિન, ત્યાર પછી V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ આની ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછી એના જે એક્ઝામ્પલ છે એના વિશે ચર્ચા કરીએ કે હકાર વાક્યનું એક એક્ઝામ્પલ, નકારનું. જેટલી વાક્ય રચનાઓ છે એના દરેકને આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો હવે આપણે એના વિશે ચર્ચા કરીએ.
પણ ચર્ચા કરીએ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને એક વાત જણાવવા માગું છું કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય અથવા પૂર્ણ ભૂતકાળનું હવે પછી જ્યારે આપણે શીખશું તો એમાં તમારે મોટામાં મોટો ફાયદો એ છે કે આની અંદર V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હંમેશા આપેલું જ હશે. એટલે એ તમારે બિલકુલ યાદ રાખવાની જરૂર છે નહીં. હજી રિપીટ કરું છું, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ બંનેમાં ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ આપેલું હશે. હવે આપણે ચર્ચા કરીએ. તો સૌથી જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, જે હકાર વાક્ય છે, એનું આપણે પેસિવમાં ફેરવીએ. ભાવના હેઝ ડ્રોન ધીસ બ્યુટીફુલ પિક્ચર. તો એક્ઝામમાં આપણે કઈ રીતે જજ કરી શકીએ કે વાક્ય કયા કાળનું છે? તો અહીંયા આ શોર્ટકી છે હેવેઝ પ્લસ V3, જે આપણને બતાવે છે કે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. તો આને જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ તો સૌથી પહેલાં કર્મ લખવું પડે. હકાર વાક્યની પેસિવ વાક્ય રચનાના નિયમ મુજબ તો આ વાક્યમાં છે ધીસ બ્યુટીફુલ પિક્ચર. તો આપણે સૌથી પહેલાં લખશું કર્મ. સૌથી પહેલાં મૂકી દીધું આપણે કર્મ. કર્મને અનુસંધાને આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો ધીસ બ્યુટીફુલ પિક્ચર સિંગ્યુલર છે માટે આવશે ક્રિયાપદ હેઝ. પછી આપણે મૂકવાનું છે બીન, કારણ કે પૂર્ણ વર્તમાનકાળની પેસિવ વોઇસ છે માટે તો આપણે મૂકશું હવે બીન. ત્યાર પછી V3, તો ઓલરેડી V3 તમારા અંદર આપેલું છે, પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે માટે. પછી આવશે બાય. બાય પછી તમારે મૂકવાનું છે કર્તા, વાક્ય રચનાને અનુસંધાને. આમાં શું છે? ભાવના. તો તમારે લખી લેવાનું છે. આ તમારું વાક્ય કમ્પ્લીટ થયું. ત્યાર પછી જે નેગેટિવ સેન્ટેન્સ છે, નકાર વાક્ય, એનું એક્ઝામ્પલ જોઈએ. સ્ટુડન્ટ્સ હેવ નોટ ફિનિશ ધેર વર્ક. તો વાક્ય રચનાના અનુસંધાને સૌથી પહેલાં આવશે કર્મ. તો આ વાક્યમાં કર્મ શું છે? ધેર વર્ક. તો એને આપણે સૌથી પહેલાં લખશું ધેર વર્ક. આપણે કર્મ લખી લીધું. તો કર્મને અનુસંધાને આવશે હેવેઝ, વાક્ય રચનાના અનુસંધાને. તો તેઓનું વર્ક સિંગ્યુલર છે એટલા માટે આવશે હેઝ. પછી પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે આપણે મૂકશું બીન, સોરી હેઝ પછી નોટ, પછી મૂકશું બીન. નોટ શું કામ આવે છે? ક્રિયાપદ પછી ફરજિયાત નોટ આવે છે માટે. હેવેઝ નોટ બીન. પછી મૂકવાનું છે ફિનિશ્ડ, જે ક્રિયા પછી આપેલું છે. પછી મૂકવાનું છે તમારે બાય. બાય મૂક્યા પછી કરતા. તો કરતા કોણ છે અહીંયા? સ્ટુડન્ટ. તો તમારે બાય પછી સ્ટુડન્ટ મૂકી દેવાનું છે. આ તમારું વાક્ય કમ્પ્લીટ થયું અહીંયા. હવે જે પ્રશ્નાર્થ વાક્ય છે એના જે 3 એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં એ વાક્યની શરૂઆત હેવેઝથી થઈ છે. તો મતલબ શું થયો કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. હેવ ધ ગર્લ સંગ ધ પ્રેયર. તો સૌથી પહેલાં પ્રસન્ન વાક્ય છે એટલે પેસિવમાં ફેરવશો. હેવ અથવા હેઝ એટલે કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થશે, પણ કોને અનુસંધાને? કર્મને અનુસંધાને. તો અહીંયા કર્મ છે ધ પ્રેયર. તો એને અનુસંધાને આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો સિંગ્યુલર છે એટલે માટે અહીંયા આવશે હેઝ, હેવેઝ પ્લસ કર્મ. તો મૂકશું આપણે પ્રશ્નાર્થ વાક્યના નિયમ અનુસંધાને સૌથી પહેલાં હેવેઝ, પછી કર્મ, પછી મૂકવાનું છે બીન, પછી V3. તો V3 તો અંદર આપેલું છે આપણે. પછી બાય પછી મૂકવાનું છે ધ ગર્લ્સ, કરતા જે છે એ. પછી ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય કયું થયું? ક્રિયાપદથી શરૂ થતું હોય તે. હવે આપણે ચર્ચા કરવાની છે WH વાળું વાક્ય. તો આપણને નિયમ ખબર છે કે જે એક્ટિવ વોઇસમાં W શબ્દ આપેલો છે આપણે નીચે મૂકી દેવાનો છે. તો અહીંયા વાય છે એ એઝ ધ સેમ વાય મૂકી દેવાનું. ત્યાર પછી જે છે હેવ યુ બોટ ઓનલી નોટ બુક્સ, એનું આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો વાય W શબ્દ પછી આવશે હેવ અને હેઝ એટલે કે ક્રિયાપદ. પરંતુ ક્રિયાપદ કોને અનુસંધાને આવશે? કર્મને અનુસંધાને. કર્મ શું છે? ઓનલી નોટ બુક્સ, બહુવચન છે એટલા માટે આવશે અહીંયા હેવ. પછી મૂકવાનું છે કર્મ, પછી આવશે વાક્ય રચનાના અનુસંધાને બીન, પછી મૂકવાનું છે V3. તો V3 વાક્યમાં શું છે? વોટ. પછી બાય. તો બાય પછી શું છે? કરતા યુ. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક.
દરેકે દરેક વાક્ય આપણે વાક્ય રચનાને અનુસંધાને જ ફેરફાર કર્યો છે. ત્યાર પછી જે લાસ્ટ સેન્ટેન્સ છે હુ વાળું વાક્ય, જે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હુથી વાક્ય પૂછવાનું હોય તો સૌથી પહેલાં કોઈ પણ કાળમાં તમારે મૂકી દેવાનું છે બાય હુમ. કોઈ પણ કાળનું હોય છે તો પણ સૌથી પહેલાં હુંનું બાય હુમ મૂકી દીધું. ત્યાર પછી તમારે મૂકવાનું છે ક્રિયાપદ. તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એટલે હેવ જ આવશે, પણ કોને અનુસંધાને? કર્મને અનુસંધાને. તો અહીંયા કર્મ છે ધીસ વિન્ડો, સિંગ્યુલર મીન્સ કે એક વચન, તો અહીંયા આવશે હેઝ. કર્મને અનુસંધાને પછી મૂકવાનું છે આપણે કર્મ. પછી વાક્ય રચનાના અનુસંધાને આપણે મૂકવાનું છે બીન. ત્યાર પછી આવશે V3. તો V3 ઓલરેડી વાક્યમાં આપણે આપેલું જ છે બ્રોકન. હવે અધર વર્ડ્સ આપણને આપેલા નથી માટે ક્વેશ્ચન માર્ક. આ વિદ્યાર્થી મિત્રો તમારું હકાર, નકાર અને 3 પ્રશ્નાર્થના દરેક એક્ઝામ્પલ થયા, જે આપણે વાક્ય રચનાને અનુસંધાને જ ફેરફાર કર્યો છે.